હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરીશું ટકાવારી. ટકાવારીમાં બહુ જ ઓછા સૂત્ર છે. આઈ થિંક 3 જેવા સૂત્ર છે, પણ એની અંદર દૂધ અને પાણીના મિક્સરવાળા દાખલા બહુ પૂછાય છે. એ મારા ખ્યાલથી બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયો છે. એની અંદર ગુણોત્તર પ્રમાણવાળો દાખલો પૂછાયો હતો. આપણે અત્યારે જોઈશું આપણે ક્રોસ મેથડ પદ્ધતિ. કે અત્યારે આપણે ગુણોત્તરનું જ્યારે આવશે ત્યારે હું તમને એમાં દૂધ અને પાણીવાળા દાખલા શીખવીશ. અત્યારે આપણે જોઈશું કે કેવા ટાઈપના દાખલા પૂછ્યા છે ટકાવારીમાં, તે આપણે જોઈ લઈએ. તો ચાલુ કરીએ ટકાવારી. ટકાવારી પર્સન્ટેજ. તો એની અંદર છે ને મિત્રો 2 સૂત્ર છે. સૌથી પહેલું છે ઘટાડા માટે અને પછી આવશે વધારા માટે. ઘટાડા માટે શું આપેલું હોય? ધારો કે આપણને કોઈ R% આપેલો હોય ઘટાડાનો, તો આપણે શું કરીશું? તો સિમ્પલી R/10 100 પ્લસ R ઇન્ટુ 100 આ કરીશું તો આપણું ઘટાડાનું સૂત્ર આવી જશે. જો આપણને ઘટાડો પૂછ્યો હોય તો. જો વધારાનું પૂછ્યું હોય તો R/100 માઇનસ R ઇન્ટુ 100%. આપણે જો વધારો પૂછ્યો હોય તો આપણને ઘટાડો અને વધારો 2 સૂત્ર છે, બરાબર. જે પણ 8% આવેલા હોય, 25 આપેલા હોય તો 25 મૂકી દો, તો આપણો આન્સર. એ આપણે છે ને અમુક એક્ઝામ્પલથી સમજીએ. તો આપણે એક્ઝામ્પલ લઈએ. તો સૌથી પહેલાં આપણે લઈશું, મને આપેલું છે એની આવક બીની આવક કરતાં. એની જે આવક છે એ બીની આવક કરતાં 25% વધુ છે. 25% વધુ છે તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી હોય, બરાબર. આ આપણો ક્વેશ્ચન છે. તો અંદર આપણે શું કરીશું? પહેલાં છે ને મેં તમને પહેલાં જ કીધું છે, આપણે પહેલાં રકમ વાંચો. એની આવક બીની આવક કરતાં 25% વધારે છે, આર આપણને આપી દીધો. તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી, આપણને પૂછ્યું છે ઓછું, એટલે ઘટાડો આપણને પૂછેલું છે ભાઈ કેટલા ટકા ઓછો ઘટાડો થશે. તો આપણે સિમ્પલી આપણે આ સૂત્ર મારીશું ઘટાડાનું. તો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ R/100 પ્લસ R ઇન્ટુ 100%. આર કેટલા આપેલા છે આપણને? 25 છેદમાં 100 પ્લસ 25 ઇન્ટુ 100. તો 25 છેદમાં આવશે 125 ગુણ્યા 100. હવે હું ડાયરેક્ટ ઉડાવીશ તો શું આવશે? 25 50 125 અને 5 2 એટલે ટોટલ આવ્યા કેટલા? 20%નો આપણો ઘટાડો થાય છે. ભાઈ આ તો થઈ ગઈ દેશી રીત, રીત નંબર 1. હવે હું તમને રીત નંબર 2 શીખવું. રીત નંબર 2 પણ એકદમ ઇઝી છે, બરાબર. રીત નંબર 2 એકદમ ઇઝી છે. આમાં છે ને આપણે ધારવાનું કામ કરીશું. કેવી રીતે ધારીએ? ધારો કે હું લઈ લઈશ, આપણને એ ને બી આપેલા છે, ઓકે. હવે શું કીધેલું છે? એની આવક એ બીની આવક કરતાં 25% વધારે છે. તો બીની આવક 100 હોય તો આની આવક 25% વધુ, એટલે હું 125 લખી શકું, ઓકે. વધારે છે કેમ? હવે બંને વચ્ચેનું શું લઈશ? ડિફરન્સ. ડિફરન્સ કેટલા આવશે? 25, ઓકે. તો 25 આપણને કેટલી પૂછેલી? એની આવક કરતાં કેટલા ટકા ઓછી હશે? તો 25 છેદમાં 125 ગુણ્યા 100 એટલે આપણો આન્સર જે છે તે 20% આપણી ઓછી હશે. ડાયરેક્ટ આન્સર આવી ગયા. મેં શું કર્યું છે? ખાલી 100 ધારી છે. એની આવક બીની આવક કરતાં 25% વધારે છે. તો બી કેટલા છે? 100 લેવું તો એની આવક 25 વધારે છે, તો હું 125 લખી શકું ઉમેરીને. બંને વચ્ચેનો ડિફરન્સ છે 25નો, તો 25ના છેદમાં 125 ગુણ્યા 100 એટલે 20% મારો આન્સર. આટલા ટકા ઓછી હોય.
એકદમ ઇઝી છે મિત્રો, કંઈ જ નથી કર્યું. જો તમને વધારાનું પૂછે, અહીંયા તમને એમ પૂછી દીધેલું હોય કે વધારો કેટલો, તો અહીંયા છે ને હંમેશા ઓછું લખેલું હોય. કેટલું? હંમેશા ઓછું લખ્યું હોય, કોઈ દિવસ વધારે નહીં લખેલું હોય. જો અહીંયા ઓછું હોય તો આપણે વધારે શોધવાનું હોય, વધુ હોય તો આપણે ઓછું શોધવાનું હોય. સૂત્ર મારો ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે એકદમ ઇઝી રીતે. આમાં કંઈ જ ધાડ નથી મારી. મેં સૂત્ર યાદ રાખજો, નહીં તો ડાયરેક્ટ આપણી પદ્ધતિ એ યાદ રાખો તો આરામથી તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો હવે છે ને બીજું એક સૂત્ર છે વપરાશનું, બરાબર, ઘર વપરાશનું. જો ઘર વપરાશમાં વધારો કે ઘટાડો પૂછે તમને કે ભાઈ કેટલો વધારો ઘટાડો થાય છે, તો તેના માટે એક સૂત્ર છે. તો એનું આપણે સૂત્ર હું લખી દઈશ પહેલાં, પછી એના રિલેટેડ આપણે દાખલા લખીશું. તો વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો ગુણ્યા વપરાશમાં વધારો કે ઘટાડો ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ, અથવા તો તમે કહી શકો ઘર ખર્ચ. આ એક સૂત્ર છે. આ બહુ વખત પૂછાય, આ યાદ રાખવાનું, બહુ વખત પૂછાશે આ સૂત્ર. તો આપણે ચાલુ કરીએ એના રિલેટેડ દાખલા. 2 દાખલા છે, 2 દાખલા સમજાવીશ તો તમને આરામથી ખ્યાલ આવી જશે. આપણે લઈ લઈએ હવે એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં શું છે, મને કીધું છે ચાના ભાવમાં કેટલો 20% ઘટાડો કરવામાં આવે છે, બરાબર. જો ઘર ખર્ચમાં કંઈ ફેરફાર ન કરવો હોય તો ચાના વપરાશમાં કેટલા ટકાનો વધારો થાય, બરાબર. આ એક એક્ઝામ્પલ છે. શું મને કીધું છે, આ આપણી છે એક વસ્તુ, બરાબર. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે 20%નો. હવે શું કીધું છે, જો ઘરના ખર્ચમાં કંઈ જ ફેરફાર નહીં થાય, એટલે આ મારો શું થશે, અચળ. ઘરના ખર્ચમાં કંઈ પણ ફેરફાર નહીં થાય તો ચાના વપરાશમાં કેટલા ટકા વધારો થાય. મારે આ વપરાશમાં વધારો ઘટાડો શોધવાનો છે. હવે વસ્તુની કિંમત આપેલ, ધારો કે હું કોઈ 100% ધારી લઉં, ધારો કે હું ધારું છું 100%, ધારો કે, તો હું અહીંયાથી ડાયરેક્ટ કિંમત લખીશ. વસ્તુની કિંમતમાં વધારો, તો ચાના ભાવમાં 20% ઘટાડો થાય છે, તો હું સિમ્પલી 80% લખીશ, બરાબર. ગુણ્યા વપરાશમાં વધારો ઘટાડો મારે શોધવાનો છે, તો X% ઇઝ ઇક્વલ ટુ ઘરનો કુલ ખર્ચ. મેં ધારેલો છે 100%. મારા ઘરના ખર્ચમાં કંઈ જ ફેરફાર નથી થતો, તો હું લખી દઈશ 100%. કેમ કે આ મારા અચળ છે. કારણ કે કંઈ ફેરફાર જ નથી થતો, તો હું ડાયરેક્ટ લખી શકું. હવે સિમ્પલી હું શું કરીશ, સિમ્પ્લિફિકેશન. તો X% છે, X%ને હું બનાવીશ સૂત્ર કરતાં. 100%ના છેદમાં થશે 80%. ટકા તો ઉડી ગયા. હવે ટકાની જગ્યાએ હું લખી શકું 1/100 ઇઝ ઇક્વલ ટુ 100/80. 100 આપણું જો ક્યાં જશે, સામે. 100 આપણા સામે જાય તો શું આવશે, X ઇઝ ઇક્વલ ટુ 100/80 ગુણ્યા 100, આવું લખાય. હવે હું શું કરીશ, સિમ્પલી ઉડાડીશ. 4 દુ 25 ચોક અને
2 પચામ તો 25 પચામ શું આવશે? 125. તો આ કેટલું? આ મારા ટકા આવ્યા. તો આ 100થી કેટલા વધારે છે? જો હું 100% ધારું તો મારે કેટલા ટકાનો વધારો થયો? તો વધારો મારે જાણવો હોય તો 125 - 100 કરીશ તો 25%નો મારો વધારો થયો. આ છે મારો આન્સર. બરાબર. શું કર્યું છે મેં? વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો ગુણ્યા વપરાશમાં વધારો ઘટાડો અને કુલ ખર્ચ. ઘરના ખર્ચમાં કંઈ પણ ફેરફાર નથી થતો. બરાબર. એ ભલે આની કિંમતમાં 20% ઘટાડો કરતો હોય પણ આમાં કંઈ જ ફેરફાર નથી થતો. મેં કેટલા લીધા છે? 100%. બીજી રીત પણ છે. આ છે રીત 1. કાના માટે છે? તો કે ભાઈ ઘરના ખર્ચમાં કંઈ જ ફેરફાર નહીં થતો હોય તો. ઘરના ખર્ચમાં કંઈ જ ફેરફાર નહીં થતો હોય તો તમે આ સૂત્ર પણ મારી શકો ડાયરેક્ટ. ઘરના ખર્ચમાં ફેરફાર જો થતો હોય તો તમારે કમ્પલસરી આપણે આ સૂત્ર મારવું પડે. હું તમને આગળના દાખલામાં બીજો એક દાખલો આવે તેની અંદર સમજાવીશ. જો ઘર ખર્ચમાં કંઈ પણ ફેરફાર નહીં થતો હોય અને મને વધારો પૂછ્યો છે તો હું ડાયરેક્ટ વધારાનું સૂત્ર મારી દઈશ તો પણ મારો સેમ જવાબ આવશે. હું અહીંયા સાઈડમાં લખું અલગ પેનથી. તો એ હું આ પેનથી લખું છું. એકદમ નાનું જ છે. રીત નંબર 2 હું આની અંદર તમને બતાવી દઉં. 20% ઘટાડો કરવામાં આવે છે અને પૂછ્યો છે મને વધારો. તો આર નીચે 100 - r × 100 કરીશ તો 20 આવશે. છેદમાં 80 ગુણ્યા 100 કરીશ. મીંડું ઉડી ગયું. શું કરીશ મેં સિમ્પલી? તો 4 પચામ 4 દુ અહીંયા થશે 5 5 પચામ 25. 25%નો મારો શું થયો? વધારો. ડાયરેક્ટ આપણો આન્સર આવી ગયો. શું કર્યું? ફેરફાર નહીં થતો હોય તો મારો ડાયરેક્ટ આન્સર આવી જશે 25%. 25% આપણો આન્સર આવી ગયો. સિમ્પલ છે. જો ઘર ખર્ચમાં ફેરફાર નહીં થતો હોય તો જ તમે એ સૂત્ર મારી શકો બંને. હવે બીજું એક સૂત્ર આવશે. બીજો તમને દાખલો બતાવું. તે પણ વસ્તુની કિંમતમાં જ છે. પણ હવે કાઢી નાખો આખો દાખલો. ચાલો હવે દાખલો આપણે જોઈએ. શું કહે છે આપણને? વસ્તુની કિંમતમાં વસ્તુની કિંમતમાં 25% વધારો થાય છે જો ઘર ખર્ચમાં 10%નો વધારો થાય તો વધારો કે ઘટાડો કેટલો થાય શોધો. એ આપણને કીધું છે. બરાબર. શું કીધું છે મને આમાં? સિમ્પલી મને આમાં શું કીધું છે? સિમ્પલી કેવી રીતે આન્સર લાવીશ? વસ્તુની કિંમતમાં 25%નો વધારો થાય છે. ભાઈ આની અંદર હું ધારો કે હું 100% ધારું. બરાબર. તો વસ્તુની કિંમતમાં 25%નો વધારો થાય છે તો હું અહીં લખી શકું 125%. વપરાશમાં ઘટાડો કે વધારો મારે શોધવાનો છે. જો ઘર ખર્ચમાં 10%નો વધારો થાય એટલે અચળ નથી, x% તો આવશે જ. ઇઝ ઇક્વલ ટુ 10%નો વધારો થાય છે તો અહીંયા શું થશે? 110%. હવે x% ઇઝ ઇક્વલ ટુ શું થશે? 110% છેદમાં 125%. ટકા ઉડી ગયા. અહીંયા હું લખી શકું 1/100 ઇઝ ઇક્વલ ટુ 110/125. સિમ્પ્લિફિકેશન આપીશ તો x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 110 ગુણ્યા 100 આવશે. અહીંયા આવશે 100 ને અહીંયા આવશે 125. બરાબર. 25 50 125 25 ચોક 100. 5 ઉડાડી સહીડવા તો 5 દુ 10 5 દુ 10. તો ટોટલ આવ્યા આપણા કેટલા? 88%.
હવે મને પૂછેલું છે વધારો કે ઘટાડો, તો ઓબ્વિયસલી 100થી નાનલી છે તો ઓબ્વિયસલી મારો ઘટાડો થયો હોય તો ઘટાડો કેટલો થશે 100 માઇનસ 88% ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકાનો થયો 12% ઘટાડો. આ છે મારો આન્સર. 100થી નાનલી સંખ્યા આવે તો ઘટાડો થાય અને 100થી વધારે સંખ્યા આવે તો વધારો થાય. એકદમ ઇઝી છે. કોઈ પણ ફેરફાર નહીં થયો હોય તેના માટે આપણો આ સૂત્ર છે. તો આટલા 3 ટાઈપના દાખલા પૂછાય છે. કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગે છે, મને પણ જરાક મોટિવેશન મળે. હવે છે ને એકદમ સિમ્પલ દાખલા પણ કોઈ વાર પૂછાય, એકદમ સિમ્પલ. ધારો કે મને કીધેલું હોય કે 56 એ 80 કરતાં 56 એ 80 કરતાં કેટલા ટકા ઓછી છે, બરાબર. 56 એ 80% કરતાં કેટલા ટકા ઓછી છે, અને બીજું છે 56 એ 80ના કેટલા ટકા. વસ્તુ સેમ છે, ખાલી શબ્દની મારામારી છે આની અંદર. વસ્તુ સેમ છે, શબ્દની મારામારી છે. હવે શું કીધું છે મને 56 એ 80ના કરતાં કેટલા ટકા ઓછી છે, તો હું શું કરીશ 56 અને 80 કેટલા ટકા ઓછી છે, તો હું સિમ્પલી લઈશ બંને વચ્ચેનો તફાવત. બંને વચ્ચેનો તફાવત આવશે કેટલો 24. તો શું કરીશ 24/80 ગુણ્યા 100. હવે કરો તો એ તમારો આન્સર આવી જશે. આ થશે 6 ચોક 24, એ તો 8 તારી 24 પણ થાય. ડાયરેક્ટ મીંડું ઉડી ગયું તો 30% ઓછી છે, બરાબર. આ છે શબ્દની મારામારી છે. 56 એ 80 કરતાં કેટલા ટકા ઓછી છે, તો હું શું કરીશ 56 અને 80 બંને વચ્ચેનો તફાવત લઈશ. 24/80 કરતાંની આગળ જે પણ વેલ્યુ આવે ને, કરતાંની આગળ જે પણ વેલ્યુ આવે તો હું છેદમાં લખીશ. 24/80 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવે તે. હવે મને બીજું શું કીધેલું છે 56 એ 80ના કેટલા ટકા, તો સિમ્પલી 56/80 ગુણ્યા 100. આ કરો તમારો આન્સર 8×7 = 56, 70% આપણો આન્સર. એકદમ ઇઝી છે, ખાલી શબ્દની મારામારી છે. તમે જુઓ 56 એ 80 કરતાં કેટલા ટકા ઓછી એવું કોઈ પૂછે તો કરતાંની આગળ જે પણ આવે તે, અને એ બે વચ્ચેનો ડિફરન્સના છેદમાં 80 ગુણ્યા 100. આની અંદર 56 એ 80ના કેટલા ટકા મને કીધું છે, તો 56/80 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ જે મારો આન્સર આવે તે. શબ્દની મારામારી છે. આવા જ દાખલા તમને જીપીએસસીમાં પણ પૂછે, અને બિન સચિવાલય ક્લાર્કમાં કે હેડ ક્લાર્ક, તમે કોઈ પણ એક્ઝામ અપાવો, ગવર્મેન્ટ આવા જ થોડાક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછી નાખે છે. ત્યાર પછી હવે એક બીજો ક્વેશ્ચન છે જે બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયો હતો, તે હું તમને બતાવું. હવે એક્ઝામ્પલ આ છે, બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાઈ ગયો છે 2018 અને 19માં. હવે એક વિદ્યાર્થી છે, એ 28% ગુણ પ્રાપ્ત કરે છે. પાસ થવા માટે 40% ગુણ જરૂરી છે. પરંતુ તે 60 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? આવો ક્વેશ્ચન પૂછાયો હતો બિન સચિવાલય ક્લાર્કમાં. તો આપણે આને સોલ્વ કરીએ. કેવી રીતે સોલ્વ કરીશું? તો એક વિદ્યાર્થી જે છે તે 28% ગુણ પ્રાપ્ત કરે છે અને 40% ગુણ એને જરૂરી છે.
પાસ થવા માટે, એટલે ઓબ્વિયસલી આપણો નાપાસ થયો છે. પરંતુ 60 માર્કથી તે નાપાસ થાય, આપણને કીધું પણ છે કે ભાઈ 60 માર્કે એ નાપાસ થાય છે. તો પરીક્ષાના કુલ કેટલા ગુણની હશે? તો હું લખીશ સિમ્પલી મેળવેલ ગુણ અને પાસ થવા માટેના ગુણ. મેળવેલ ગુણ કેટલા છે? એના 28%. પાસ થવા માટે એને જુએ છે કેટલા? 40%. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે? 12%નો ડિફરન્સ છે, બરાબર. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 12%નો. હવે શું કીધું છે? 60 માર્કથી નાપાસ થાય છે. તો હું એમ કહી શકું કે 12 એ 60 ગુણ કહેવાય. 12 જો 60 ગુણથી નાપાસ થતો હોય તો 100 એ કેટલા? 12% એ જો એના 60 માર્ક્સ હોય, કેમ કે 60 માર્ક્સ એ નાપાસ થાય, તફાવત આપણને મળી ગયો, બરાબર. 28% ગુણ મેળવા છે, પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. એનો ડિફરન્સ લઈ તે જ આપણને આપેલું છે 60 માર્ક્સથી નાપાસ થાય છે. તો સરખાવી દઈશ તફાવતને. 12% જો 60 માર્કે એને મળતા હોય તો 100% એ કેટલા? કરો આપણો આન્સર. 12 × 60 એટલે 500 ગુણની એક્ઝામ હશે. આ થઈ ગયો આપણો આન્સર. હવે આની અંદર છે ને ખાલી હું જરાક ટ્વિસ્ટ કરી નાખું છું. જરાક ટ્વિસ્ટ કરી નાખું એટલે શું કરીશ? આજે પરીક્ષાની કુલ ગુણની છે ને, કેટલા ગુણની છે એની જગ્યાએ હું તમને એમ પૂછી નાખું કે વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા. વિદ્યાર્થીના કુલ ગુણ કેટલા હશે? હું તમને એમ પૂછી નાખું તો આખો ક્વેશ્ચન બદલાઈ ગયો. પણ કંઈ જ નથી બદલાયું. આટલું તો તમારે કરવાનું જ છે. ખાલી જે આ 100% આવે ને, અહીંયા જ ફેરફાર થાય. હંમેશા અહીંયા જ ફેરફાર થાય. જો મને વિદ્યાર્થીના ગુણ પૂછ્યા હોય તો હું શું કરીશ ફેરફારમાં? અહીં 100ની જગ્યાએ લખીશ 28%. કારણ કે 28% ગુણ મેળવ્યા છે તો ડાયરેક્ટ હું અહીંયા લખીશ 100ની જગ્યાએ 28. 28% એના કેટલા ગુણ હશે? આપણે ડાયરેક્ટ આન્સર મળી જાય. એકદમ ઇઝી છે, કંઈ જ નથી. ખાલી ફેરફાર આ જ સ્થાને થાય. આ સ્થાને હંમેશા ફેરફાર થાય, બીજા કોઈ સ્થાને નહીં થાય. તફાવત પણ સેમ રહે. 12% જો 60% હંમેશા એવું જ આપ્યું હોય. ખાલી આ જગ્યાએ ફેરફાર થાય. એક વિદ્યાર્થી 28% ગુણ પ્રાપ્ત કરે છે. જો મને એના ગુણ કુલ પૂછ્યા હોય તો 28% એ કેટલા માર્ક્સ મેળવશે? આપણને ડાયરેક્ટ આન્સર મળી જશે. આવા જ દાખલા પૂછાશે, ખાલી એક શબ્દ બદલી નાખે. હવે આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. એ હવે ગણિત અને વિજ્ઞાનની ટકાવારીવાળો એક ક્વેશ્ચન લીધેલો છે મેં. તો એક વર્ગમાં એક્ઝામ્પલ છે, એક વર્ગમાં 55% વિદ્યાર્થી છે. 55% વિદ્યાર્થી છે, બરાબર. હું ડાયરેક્ટ લખીશ. હવે આ 55 વિદ્યાર્થીમાંથી ગણિત વિષય ઓકે, સોરી મારી જરાક ભૂલ છે. એક વર્ગમાં જે છે તે 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય લીધેલ છે. પછી 52% વિદ્યાર્થી જે છે તેણે વિજ્ઞાન વિષય લીધેલો છે. અને અમુક એવા ધુરંધર પણ છે જેણે બંને વિષય રાખેલા છે. તેની ટકાવારી છે 17 વિદ્યાર્થીએ બંને વિષય રાખેલા છે. આપણને પૂછ્યું છે શું? તો કે એની અંદર એક પણ વિષય રાખેલ ન હોય. એક પણ વિષય રાખેલ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે. તેવા વિદ્યાર્થી કેટલા? એ આપણને એની ટકાવારી પૂછી છે ભાઈ. આમાં કેટલી ટકાવારી? ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આના માટે હું તમને એકદમ સિમ્પલ શોર્ટકટ રીત પણ આપીશ. તો સૌથી પહેલાં હું તમને મોટી રીત બતાવી દઉં, બરાબર. એ જરૂરી છે. તો આ છે રીત પહેલી. એની અંદર છે ને હું ડાયાગ્રામ બનાવીશ, કારણ કે મને 2 વિષય આપેલા છે, બરાબર. હવે બંને વિષય રાખેલા હોય. આ છે ગણિત અને આ છે વિજ્ઞાન. બંને વિષય રાખેલા છે તો એ વચ્ચે આવશે, કારણ કે મહાનુભાવ વચ્ચે આવશે, બરાબર. હવે ગણિત વિષય રાખેલો છે તો આ ડાયાગ્રામમાં કેટલા આવશે? 55 - 17, બરાબર. તો
તો કેટલા આવશે? 38%. પછી વિજ્ઞાન વિષય રાખેલો હોય તો કેટલા આવશે? 52માંથી હું 17 બાદ કરીશ તો આવશે 35%. હવે આ જે બધા આપણને ટકાવારી મળી તે બધાનો સરવાળો કરીશ તો આવશે 38% પ્લસ 17% પ્લસ 35%. આ બધાનો સરવાળો કરશો તો મળશે આપણને કેટલા? 90%. 90%. હવે એક પણ વિષય રાખેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા હશે? તો ધારો કે હું 100% ધારું, બરાબર, 100% વિદ્યાર્થીઓ છે, મેં એવું ધારી લીધું. તો એક પણ વિષય રાખેલ ન હોય, એક પણ વિષય રાખેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા હશે? 100માંથી આ 90 બાદ કરીશ તો મળશે મને 10%. આ છે મારો આન્સર. 10% વિદ્યાર્થીઓ એવા હશે જેમણે એક પણ વિષય રાખ્યો ન હોય. હવે હું એક્ઝામ્પલ, આ તો થઈ ગઈ ભાઈ મોટી રીત. હવે છે રીત નંબર 2. આ છે શોર્ટકટ. આ છે શોર્ટકટ, રીત નંબર 2. હવે એની અંદર હું શું કરીશ તો ડાયરેક્ટ જ એક પણ વિષય રાખેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ, તો સૌથી પહેલાં છે ને હું ટકાવારી ગણી નાખીશ કે બંને વિષય જો કે ગણિત પ્લસ વિજ્ઞાન, બરાબર, આ બે તો આપણને આપેલા જ છે. પણ જે લોકોએ બંને વિષય રાખેલો હોય ને તેવા ધુરંધરોને આપણે બહાર કાઢી નાખવાના. બંને વિષય રાખેલા હોય તેને આપણે માઇનસ કરી નાખશું તો કેટલા આવશે? 55 પ્લસ 52, બરાબર, પ્લસ -17. અને આપણે બહાર કાઢી નાખીએ તો આપણી પાસે મળશે કેટલા? 90%. હવે એક પણ વિષય રાખેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ, એક પણ વિષય રાખેલ ન હોય તેવા કેટલા હશે? 100માંથી હું 90 બાદ કરીશ તો આવશે 10%. ડાયરેક્ટ આન્સર, 10% આપણો ડાયરેક્ટ આન્સર આવી ગયો. બંને વિદ્યાર્થી વિજ્ઞાન અને ગણિત જેણે પણ નાખ્યું હોય તે બધાનો સરવાળો કરવાનો અને જે ધુરંધર હોય તે લોકોને બહાર કાઢી નાખવાના. એટલે આપણી પાસે આવશે 90%. અને એક પણ વિષય રાખેલ ન હોય, ધારો કે હું 100% ધારું તો 100માંથી 90 એટલે આવશે આપણી પાસે 10%. ડાયરેક્ટ આન્સર આવી જશે, એકદમ ઇઝી. આ છે શોર્ટકટ. અને આમાં આપણે શું કરીશું? 55માંથી 17 બાદ કરીએ, 52માંથી 17 બાદ કરીએ, પછી આપણે સરવાળો લઈએ, 90% આવ્યા પછી એને આપણે 100માંથી બાદ કરીએ, એના કરતાં ડાયરેક્ટ આપણો આન્સર આવી જશે. હવે જે મોસ્ટ આઈએમપી દાખલો છે તે છે દૂધ અને પાણીના મિશ્રણવાળો દાખલો. એમાં છે ક્રોસ મેથડ કહેવાય છે એને. આપણે જે અત્યારે કરીશું તેને કહેવાશે ક્રોસ મેથડ. ચાલો, હવે આપણને શું કીધું છે? 20 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 5% પાણી છે. મિશ્રણ આપી દીધું, તેની અંદર 5% પાણી છે. તો તેમાં કેટલું દૂધ ઉમેરવું જોઈએ કે જેથી પાણીની ટકાવારી 2 થાય, બરાબર. આ એક એક્ઝામ્પલ છે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ, બધે જ પૂછાય છે. આવા દાખલા બહુ બધી જગ્યાએ પૂછાશે. ગઈ વખતે બિન સચિવાલય ક્લાર્કમાં તમે પહેલાં જ કીધું ગુણોત્તરવાળો દાખલો પૂછાયેલો. અત્યારે તમે આ સમજી લો, પછી હું તમને એ દાખલો પણ સમજાવીશ જ્યારે ગુણોત્તર અને પ્રમાણ આપણે સમજીશું ત્યારે. ચાલો, હવે આમાં આપણે આન્સર લાવીએ. કેવી રીતે આપણે આન્સર લાવીશું? હવે તમને દૂધ કેટલું ઉમેરવાનું કીધું છે તો આપણે બધું જે પણ વેલ્યુ આપણે લઈશું ને તે બધી દૂધમાં લઈશું. જો તમે પાણી લેવો તો બધી વેલ્યુ પાણીમાં લેવાની, દૂધ લેવો તો બધી વેલ્યુ દૂધમાં લેવાની, કોઈ પણ દિવસ મિક્સર નહીં લેવાનું.
ચલો અહીંયા આવશે જૂનું દ્રાવણ અને અહીંયા આવશે નવું દ્રાવણ. હવે શું કીધું છે? નવું દ્રાવણ હું અત્યારે લઉં છું 100%. હું ધારું છું જાતે નવું દ્રાવણ છે ભાઈ મારું 100%. પહેલાંનું જે જૂનું દ્રાવણ છે તે 20 લીટર હતું, તેની અંદર 5% પાણી હતું. તો દૂધ કેટલું ટકા હશે? 95%. 100માંથી હું વાત કરીશ તો 95% એની અંદર દૂધ હશે. હું બધું દૂધમાં લઉં છું, આ બધું દૂધમાં છે ટોટલી. હવે મારે બનાવવાની છે કેટલી? 2% વાળી, 2%. તો એને 100માંથી બાદ કરીશ તો 98 આવશે. મારે પાણીની ટકાવારી આપણને આપેલ છે, તો મેં દૂધમાં લેવું હોય તો 98% થશે. હવે થશે ક્રોસ. ક્રોસમાં તો શું કરવાનું આવશે? બાદબાકી. તો 100માંથી 98 બાદ કરીશ તો અહીંયા આવશે 2%. 98માંથી 95 બાદ કરીશ તો આવશે અહીંયા 3. બરાબર. હવે મને શું કીધેલું છે? મારે ટકાવારી અત્યારે કાઢી નાખું. ઓકે. હવે મને શું કીધું છે? જૂનું હતું ભાઈ 20 લીટર, તો મારે જૂના દ્રાવણને મારે 20 તો બનાવવું પડે ને. તો શું કરીશ? અહીંયા 10 વડે ગુણું તો મારે બીજી સાઈડ પર મારે 10 વડે ગુણવું પડે. એટલે 20 લીટર જો અહીંયા આવતું હોય તો નવા દ્રાવણમાં કેટલું આવશે? 30 લીટર. આ થઈ ગયો મારો આન્સર. એકદમ ઇઝી. 30 લીટર મારો જવાબ. એટલે 30 લીટર દૂધ ઉમેરવું પડે ત્યારે પાણીની ટકાવારી કેટલી થશે? 2. એકવાર પાછો સમજાવી દઉં તમને. 20 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 5% પાણી છે, તો તેમાં કેટલું દૂધ ઉમેરવું જોઈએ જેથી પાણીની ટકાવારી 2 થાય? હવે હું લઈશ દૂધનું. બધું આખું ટોટલી દ્રાવણ મેં લીધું છે દૂધમાં, જૂનું દ્રાવણ અને નવું દ્રાવણ. હવે નવું દ્રાવણ ધારું છું હું 100%. તો જૂનામાં કેટલું હતું? 5% પાણી હતું, તો હું જૂનું દ્રાવણ કરી શકું. 100માંથી 5 જોઈએ એટલે 95% તો દૂધ હશે જૂના દ્રાવણમાં. ટકાવારી મારે બનાવવાની છે 2%, પણ પાણીની ટકાવારી આપણને આપેલી છે 2% બનાવવાની છે. તો આપણે અહીંયા લખીશું બનાવવાવાળી ટકાવારી. તો 100માંથી 2 જાય તો કેટલા આવશે? 58%, કેમ કે આપણે પાણીની ટકાવારી આપેલી છે. તો 58%. હવે 100માંથી 98 જાય તો 2 આવશે અને 98માંથી 95 જાય તો 3 આવશે. જૂનું દ્રાવણ 20 હતું, તો મારે અહીંયા જૂના દ્રાવણનું જે છે આખું આ જૂના દ્રાવણ કહેવાય, નવું દ્રાવણ કહેવાય. અહીંયા મારે 20 બનાવવું પડે. જો અહીંયા ગુણ્યા 10 કરું તો અહીંયા પણ મારે ગુણ્યા 10 કરવું પડે. અહીંયા 20 આવશે તો અહીંયા કેટલા આવશે? 30 લીટર. તો 30 લીટર થયો મારો આન્સર. આવા જ દાખલા પૂછાશે. તમે મને કહેજો તમને કેવા લાગે છે, હું કેવી રીતે સમજાવું છું, મારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. તો મને ખબર પડે તો મને કહેજો. જે પણ હોય તે કમેન્ટ કરજો. આવા જ વિડીયો મારો ટાર્ગેટ છે કે તલાટી આવે, તલાટી કમ મંત્રીની જ્યારે એક્ઝામ આવે તે પહેલાં હું મેથ્સના બધા ટૉપિક કવર કરી નાખું, એક પ્લેલિસ્ટ બનાવી દઉં અને તમે એની અંદરથી રિવાઇઝ કરી શકો કેવા કેવા એક્ઝામ્પલ આવશે. બસ મારો એ જ અત્યારે મોટિવ છે અને એમ છે. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મને કહેજો, કમેન્ટ કરજો વિડીયો કેવો લાગે છે. અને જય હિન્દ, આભાર.